આજે સવારથી એક જ કામ હતું, કાર શોરૂમનો દરવાજો કલર કરવાનો, પણ 2 કલાક મહેનત કર્યા પછી એવું થયું કે આખું કામ જ અધૂરું રહી ગયું. ભાઈ, આજે મેં મારા માટે એક મુશ્કેલ ચેલેન્જ રાખી દીધો છે. 365 દિવસ રોજ વ્લોગ. હવે વચ્ચે ભાગી જાવ તો વાત અલગ છે. આજે સવારમાં વહેલા ઉઠ્યા અને પહેલા ગરમ ચા પીધી, કારણ કે ભાઈ ચા વગર તો આપણું સોફ્ટવેર જ ચાલુ નથી થતું. પછી પાણીની મોટર ચાલુ કરી અને કાર શોરૂમની ચાવી લઈને નીકળી પડ્યો કાર શોરૂમનો દરવાજો કલર કરવા. મિત્રો, સવારમાં રસ્તામાં આટલી સુંદર હરિયાળી જોઈને કંઈક અલગ જ મજા આવી ગઈ. અને આખરે આપણે પહોંચી ગયા કાર શોરૂમ પર. આ રહ્યો એ દરવાજો જેને આપણે એકદમ નવો લુક આપવાનો છે. પહેલા દરવાજો ખોલ્યો, કલરનો સામાન કાઢ્યો અને પેપર લઈને કામ શરૂ કર્યું, કારણ કે કલર કરતા પહેલા દરવાજાને સરસ રીતે ખસવો પડે છે. ચાલો મિત્રો, કામ પર લાગી જઈએ. મિત્રો, મહેનત કરીને આખરે એક સાઈડનો દરવાજો ખસાઈ ગયો, પણ હજુ બીજી સાઈડનો બાકી હતો. પછી બીજી સાઈડ પણ ઘસીને તૈયાર કરી દીધી અને ફાઇનલી લગભગ 2 કલાકની મહેનત પછી બંને દરવાજા ઘસાઈને એકદમ તૈયાર. હવે વિચાર્યું કે ચાલો હવે કલર કરી દઈએ, પણ મિત્રો સામાન જોયો તો ખબર પડી કે ટર્પેન્ટર જ નથી. ટર્પેન્ટર વગર તો કલરનું કામ જ ના થાય. એટલે શું કરવું? કાર શોરૂમ બંધ કર્યો અને સીધો ઘરે આવવા નીકળી પડ્યો. પણ ઘરે આવતા જ ગરમ ચા મળી ગઈ એટલે દિવસનો અંત તો સારો થયો. આજનું કામ ભલે અધૂરું રહ્યું, પણ 365 દિવસ ચેલેન્જનો પહેલો દિવસ પૂરો થયો.